નમસ્કાર દર્શક મિત્રો, હું છું અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી. સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં આવેલા ઉમેદપુરા પ્રાથમિક શાળાને પ્લાસ્ટિક મુક્ત શાળા તરીકે રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગરમાં શાળાના આચાર્ય રીટાબેન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉમેદપુરા પ્રાથમિક શાળાએથી 1 થી 5 ધોરણના બાળકો અભ્યાસ કરે છે. બાળકોને શિક્ષણથી માંડી બાળકોને વ્યસન મુક્તિ, સિંગલ યુઝ પ્લાસ્ટિક બંધ થાય અને સ્વચ્છતાના પાઠ શીખવાડવામાં આવે છે. જેમાં શાળાના આચાર્ય રીટાબેન દ્વારા શાળાને સ્વચ્છતા, કિચન ગાર્ડન, ફૂલ છોડ વગેરેથી માંડીને બાળકોના પાયાના શિક્ષણમાં મહત્વની ભૂમિકા ભજવનાર શાળાના આચાર્ય રીટાબેનને ગાંધીનગર ખાતે આજરોજ પ્લાસ્ટિક મુક્ત શાળા તરીકે પ્રમાણપત્ર અને મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં નાગરિકો પર્યાવરણ પ્રત્યે સભાનતા કેળવે અને પ્લાસ્ટિકની જગ્યાએ કાપડની થેલીનો ઉપયોગ કરતા થાય એવું શાળાના બાળકોને શીખવાડવામાં આવ્યું હતું. જેમાં બાળકો પણ પોતાના વાલીઓને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે, એનાથી થતા ગંભીર રોગો વિશે પણ માહિતી આપવામાં આવી હતી. જેમાં પ્લાસ્ટિકની બોટલમાં પાણી ન પીવું, શાકભાજી ના લાવવા વગેરે બાબતોથી માહિતગાર કરવામાં આવ્યા હતા. ઉમેદપુરા શાળાને દાહોદ જિલ્લા તાલુકા અને ઉમેદપુરા ગામના નાગરિકોએ આ કામગીરીને બિરદાવી શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવ્યા હતા. રિપોર્ટર ગોવિંદ પટેલ, પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતીમાં સમાચાર જોવા માટે ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.